ક્યારે એવું થયું છે કે મગજ બસ અટકી ગયું હોય, એક જ વિચાર ફરી ફરીને ગોળ ગોળ ફર્યા કરે? જો હા, તો આજે આપણે એ જ ગૂંચમાંથી બહાર નીકળવાના કેટલાક બહુ જ સિમ્પલ અને પ્રેક્ટિકલ રસ્તાઓ જોવાના છીએ. તો ચાલો સાથે મળીને મનને શાંત કરવાની આ સફર શરૂ કરીએ. તો શું મન ક્યારેક આવું ગૂંચવાયેલું લાગે છે? જાણે કે વિચારોની એકદમ ગૂંચવણ થઈ ગઈ હોય અને કશું સ્પષ્ટ દેખાતું જ ન હોય. અને હા, જો આવું લાગતું હોય ને, તો એમાં કોઈ નવાઈ નથી. આ એકદમ કોમન ફિલિંગ છે અને આજે આપણે આના પર જ વાત કરીશું. આ જે ગૂંચ દેખાય છે ને, બસ કંઈક આવી જ હાલત આપણા મનની અંદર પણ થતી હોય છે. પણ સૌથી સારી વાત શું છે ખબર છે? આ એકદમ નોર્મલ છે. આનાથી ગભરાવાની કોઈ જ જરૂર નથી. કેમ કે આમાંથી બહાર નીકળવાનો રસ્તો છે, અને એ પણ બહુ સહેલો. તો પછી આ ઓવરથિંકિંગ એટલે કે વધારે પડતું વિચારવું છે શું આખરે? ચાલો સમજીએ. સિમ્પલ ભાષામાં કહું તો આ મનની એક એવી હાલત છે જ્યાં આપણું દિમાગ છે ને એ એક જ મુદ્દા પર ચોંટી જાય છે. બસ ભૂતકાળમાં શું થયું એનું એનાલિસિસ કર્યા કરે કે પછી ભવિષ્યમાં શું થશે એની ચિંતામાં ડૂબેલું રહે, પણ કોઈ સોલ્યુશન બાજુ આગળ જ ના વધે. પણ ગભરાવાની વાત નથી. સારા સમાચાર એ છે કે આ વિચારોના ચક્કરમાંથી બહાર નીકળી શકાય છે. આપણી પાસે એવા સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ ટૂલ્સ છે જે મન પર ફરીથી કંટ્રોલ મેળવવામાં મદદ કરશે. તો ચાલો હવે એ જ જોઈએ કે આપણે આપણા મનને શાંત કેવી રીતે કરી શકીએ. ઓકે, તો સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે વર્તમાનમાં પાછા ફરવાની. તમે વિચાર કરો, મોટા ભાગની ચિંતાઓ ક્યાં તો ભૂતકાળની હોય છે અથવા તો ભવિષ્યની, બરાબર ને? તો ચાલો જોઈએ કે આપણે અત્યારે આ ક્ષણમાં પાછા કેવી રીતે આવી શકીએ. તો ઉપાય નંબર 1, વર્તમાન પર ફોકસ કરો. અત્યારે તમે જ્યાં પણ છો, બસ 1 મિનિટ માટે આજુબાજુ નજર ફેરવો. 5 એવી વસ્તુઓ જુઓ જે તમે જોઈ શકો છો. 4 વસ્તુઓને ટચ કરીને ફીલ કરો. 3 અવાજો સાંભળવાનો પ્રયત્ન કરો. બસ આટલું જ. આ નાનકડી એક્સરસાઇઝ છે ને, એ તરત જ મનને વિચારોની દુનિયામાંથી બહાર ખેંચી લાવશે. હવે આવે છે એકદમ જાદુઈ ઉપાય, ઊંડા શ્વાસ. જ્યારે પણ લાગે ને કે વિચારો બહુ જ વધી ગયા છે, ત્યારે બસ આટલું કરો. 4 કાઉન્ટ સુધી શ્વાસ અંદર લો, 4 કાઉન્ટ સુધી એને રોકી રાખો અને પછી 6 કાઉન્ટ સુધી એકદમ ધીમે ધીમે બહાર કાઢો. આ કરવાથી શું થાય ખબર છે? આપણી આખી નર્વસ સિસ્ટમ શાંત પડી જાય છે. બોડીને સિગ્નલ મળે છે કે બધું બરાબર છે. ત્રીજો રસ્તો છે કુદરત સાથે કનેક્ટ થવાનો. તમને ખબર છે, એક રિસર્ચ કહે છે કે માત્ર 20 મિનિટ, ફક્ત 20 મિનિટ કુદરતની વચ્ચે રહેવાથી આપણો સ્ટ્રેસ હોર્મોન, જેને કોર્ટિઝોલ કહેવાય, એ ઘટી જાય છે. તો બસ નજીકના પાર્કમાં એક આંટો મારી આવો, ઘાસ પર ખુલ્લા પગે ચાલો, અથવા કંઈ નહીં તો ખાલી બારી પાસે બેસીને થોડી તાજી હવા જ લઈ લો. ચાલો હવે બીજા સેક્શન પર આવીએ, બોડીને મૂવ કરવી. ક્યારેક છે ને, મનને શાંત કરવાનો બેસ્ટ રસ્તો શરીરને હલાવવાનો હોય છે. કેમ કે આપણું મન અને શરીર એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. અને આના માટે કંઈ જીમમાં કલાકો કાઢવાની જરૂર નથી હો. ખાલી 10 મિનિટનું ફાસ્ટ વોકિંગ પણ આપણા શરીરમાં એન્ડોર્ફિન્સ એટલે કે હેપી હોર્મોન્સ રિલીઝ કરી શકે છે. અથવા જો મન થાય તો કોઈ મસ્ત મજાની કસરત કરીને બધી ચિંતાને પરસેવા વાટે બહાર કાઢી નાખો. અને હા, ઊંઘ. એને તો બિલકુલ અંડર એસ્ટિમેટ ના કરતા. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું મગજ દિવસભરના બધા વિચારો અને લાગણીઓને વ્યવસ્થિત ગોઠવવાનું કામ કરે છે. પૂરતી ઊંઘનો મતલબ છે કે બીજા દિવસે સમસ્યાઓનો સામનો કરવા માટે એક ફ્રેશ અને સ્ટ્રોંગ મન. સમજી લો કે આ આપણા મગજ માટે એક રીસેટ બટન છે. ચાલો હવે ત્રીજા પોઈન્ટ પર જઈએ, બહારની દુનિયા સાથે કનેક્ટ થવું. ઘણીવાર કેવું થાય, આપણે આપણા જ વિચારોમાં એવા ડૂબી જઈએ છીએ કે આસપાસ શું ચાલી રહ્યું છે એનું ભાન જ નથી રહેતું. તો ચાલો હવે એ વિચારોના ગોળ ગોળ ચક્કરમાંથી બહાર નીકળીએ. કોઈ એવા ફ્રેન્ડને ફોન લગાવો જેના પર તમને ભરોસો હોય. જ્યારે આપણે આપણી ચિંતાઓ કોઈની સાથે શેર કરીએ છીએ ને, ત્યારે ખાલી મનનો ભાર જ હલકો નથી થતો. ઘણીવાર સામેવાળા પાસેથી એક એવો નવો એંગલ મળે છે જે આપણે કદાચ વિચાર્યો જ ના હોય. પોતાની પ્રોબ્લેમ્સમાંથી બહાર આવવાનો એક બેસ્ટ રસ્તો ખબર છે? બીજા કોઈની મદદ કરવી. ભલે ને નાનકડું કામ કેમ ના હોય, જેમ કે કોઈના માટે દરવાજો પકડી રાખવો. આ કરવાથી આપણું ફોકસ પોતાની ચિંતાઓ પરથી હટી જાય છે અને એક પોઝિટિવ ફિલિંગ આવે છે. તમારું ફેવરેટ ગીત પ્લે કરો અને બની શકે તો સાથે ગાઓ પણ. મ્યુઝિક સીધું આપણા બ્રેનના ઇમોશનલ સેન્ટર પર અસર કરે છે અને આમ ચપટી વગાડતામાં જ આપણું મૂડ બદલી શકે છે.
વિચારોનો જે શોરબકોર ચાલતો હોય ને એને શાંત કરવા માટે આ એકદમ જોરદાર ઉપાય છે. અને હવે આપણે આવી ગયા છે છેલ્લા અને સૌથી પાવરફુલ સેક્શન પર, વિચારોને એક નવી દિશા આપવી. અહીં આપણે એ શીખીશું કે આપણી અંદર જે વાતચીત ચાલતી હોય છે, આપણો જે ઇનર ડાયલોગ છે, એને બદલીને આપણે કેવી રીતે શાંતિ મેળવી શકીએ છીએ. એક પેન અને પેપર લો. મનમાં જે કંઈ પણ ખીચડી પાકી રહી છે ને એ બધું જ લખી નાખો. આ પ્રોસેસથી શું થાય છે કે મગજમાંથી એ બધો બોજ ઉતરીને કાગળ પર આવી જાય છે. અને જ્યારે વિચારો આપણી સામે લખેલા હોય ત્યારે એ એટલા ડરામણા નથી લાગતા અને આપણને એક ક્લારિટી મળે છે. થોડું પોતાની જાત પર પણ દયા રાખો. જેમ આપણે આપણા બેસ્ટ ફ્રેન્ડની ભૂલો માફ કરી દઈએ છીએ, બસ એ જ રીતે પોતાની ભૂલો માટે પણ જાતને માફ કરતા શીખવું પડશે. યાદ રાખો, ભૂલો તો બધાથી થાય. એ લાઈફનો એક પાર્ટ છે, લાઈફનો એન્ડ નથી. અને છેલ્લો ઉપાય છે પોઝિટિવિટી કેળવવાનો. રોજ રાત્રે સૂતા પહેલાં ફક્ત 3 એવી વસ્તુઓ યાદ કરો જેના માટે તમે આભારી છો, જેના માટે તમે ગ્રેટફુલ છો. આ નાનકડી આદત છે ને, એ ધીમે ધીમે મગજને ટ્રેન કરશે કે એ નેગેટિવ વસ્તુઓ પર નહીં પણ લાઈફની સારી બાબતો પર ફોકસ કરે. તો ચલો ફટાફટ રીકેપ કરી લઈએ. આપણે 4 મુખ્ય રીતો જોઈ. પહેલું, વર્તમાનમાં રહેવું. બીજું, શરીરને હલાવવું. ત્રીજું, બીજા લોકો સાથે કનેક્ટ થવું. અને ચોથું, આપણા વિચારોને નવી રીતે જોવા. આ કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નિયમો નથી, પણ મનને શાંત રાખવા માટેની એક આખી ટૂલ કિટ છે. અને એક વાત ખાસ યાદ રાખજો, આ બધું એક જ સાથે નથી કરવાનું. આ એક બુફે જેવું છે. જે સમયે જે વસ્તુની જરૂર લાગે એ ઉપાડી લો. ક્યારેક ખાલી ઊંડા શ્વાસ લેવાથી જ કામ ચાલી જશે, તો કોઈક વાર કોઈ દોસ્ત સાથે વાત કરવાની જરૂર પડશે. તો હવે એક સવાલ છે, આજનો દિવસ પૂરો થાય એ પહેલાં આમાંથી કયું એક નાનું સ્ટેપ લઈ શકાય છે? શું એ થોડા ઊંડા શ્વાસ હશે, કે 5 મિનિટનું વોક, કે પછી કોઈ જૂના દોસ્તને એક ફોન? યાદ રાખજો, શાંતિ તરફની સફર કોઈ મોટા કૂદકાથી નહીં પણ આવા નાના નાના પગલાંથી જ શરૂ થાય છે. અને પહેલું પગલું આજે અત્યારે જ લઈ શકાય છે.